સીતારામ બધાઈને હેપી રામનવમી। ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે બધાના ઉપર ભગવાન શ્રી રામના આશીર્વાદ વરસે એવી ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના। મને ઘણા બધા જે છે ને એ મારા અંગત એમ કહેતા હોય કે તમે સીતારામ શું કામે બોલો। સીતારામ સીતારામ સીતારામ, હું એક સીતારામ બોલીશ એટલે મને પ્રત્યુત્તરની અંદર અનેકો સીતારામના જવાબ મળશે। એટલે જાણતા અજાણતા ક્યાંક ને ક્યાંક રામનું નામ આપણા જીભ સાથે જોડાઈ જાય અને પવિત્ર આપણી વાણી બને। ભગવાન શ્રી રામનું જ વ્યક્તિત્વ એવું છે ને કે મર્યાદા પુરુષોત્તમ છે અને માં સીતા જે છે એ શાંત સ્ત્રી છે, શાંત મનવાળી અને મધુર વાણીવાળી સ્ત્રી છે। દરેક માતાઓને પોતાના પુત્રવધુ જે છે એ સીતા જેવી જોઈએ છે, પરંતુ ખાસ વિચારવાનું આજ રામનવમીના દિવસે કે આપણો દીકરો મર્યાદા પુરુષોત્તમ રામ છે ને એ પછી જ આપણે સીતાને શોધવાની શરૂઆત કરીએ। અને દરેક માતા પિતાને જમાઈ જે છે ને એ પણ મર્યાદા પુરુષોત્તમ રામ જોઈએ। ત્યારે આપણે એ પણ નક્કી કરી લેવું જોઈએ કે આપણી દીકરી જે છે એ સીતા જેવા લક્ષણોવાળી છે ને। ઘણી વખત જે છે ને આપણા ખુદની અંદર રહેલા, આપણા સંતાનોની અંદર રહેલા લક્ષણો જે છે આપણે દેખાતા ના હોય, પરંતુ દુનિયા એને ચોક્કસ દેખતી જ હોય છે। એટલે રામ બોલવાનું બીજું કાંઈ કારણ નથી। જેના હૃદયની અંદર રામ વસે છે અને મુખની અંદર ભગવાન શ્રી રામનું નામ વારંવાર આવે છે, એનું આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ ખરાબ કરી શકતું નથી। તમે વાત સાંભળી હોય તો રામને ભગવાન શ્રી રામ જે છે એ હનુમાનજીને ખૂબ જ પ્રિય છે। રામ ભક્ત હનુમાન, આપણે બજરંગબલી કહીએ છીએ, પવનપુત્ર કહીએ છીએ, રામ ભક્ત હનુમાન કહીએ છીએ। આ હનુમાનજી જે છે ને એ અસુરી શક્તિનો નાશ કરનારા છે। આ જગતની અંદર એવું નથી, ઘણા એટલા બધા નાસ્તિક થઈ ગયા છે કે કાંઈ છે જ નહીં, ઈશ્વર છે નહીં, દાનવ છે નહીં, દેવ છે નહીં, તો આ બધું શું કામ થાય છે? ડૉક્ટરોથી જે સાજા થતા નથી એ ભગવાન શ્રી રામના ચરણમાં જઈ અથવા તો બજરંગબલીના ચરણમાં જઈ અને શું કામ એનું સ્વાસ્થ્ય સુધરે છે? અસુરી શક્તિ આજે પણ છે જ। ક્યાંક ને ક્યાંક માણસો જે છે એ અનેક પ્રકારની વિદ્યાઓ કરતા હોય છે અને જ્યારે ક્યાંય મનુષ્યના છેડા ના પૂગે એટલે તમે એક પિક્ચર જોજો 1920, એની અંદર ચર્ચની અંદર જાય, બધી પૂજાપાઠ કરે, આ કરે આ કરે આ કરે, છેલ્લે જે છે એને ભૂત પિશાચના બંધનમાંથી હનુમાનજી છોડાવે છે, હનુમાન ચાલીસાનો પાઠ કરે છે। અને આ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણી અંદર જે ડરની અનુભૂતિ છે, અસુરી શક્તિની આપણી આસપાસ જે આપણે કહીએ ને નેગેટિવ વાઇબ્સ, ખરાબ વિચારની જે તાકાત આપણી આસપાસ ફરે છે, એ બધું દૂર થાય અને હનુમાનજી આપણું રક્ષણ કરે। પરંતુ એ હનુમાનજી ક્યારે ખુશ થાય? તો કે તમે સતત જે છે ભગવાન શ્રી રામનું નામનું રટણ કરો, રામ 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 સીતા રામ સીતા રામ સીતા સીતારામ સીતારામ, આ સ્મરણ કરો તો હનુમાનજી આપણી આસપાસ આપણું રક્ષણ કરતા ફરે છે। તમે જોયું હશે કે જ્યાં રામાયણના પાઠ થતા હોય ત્યાં આપણે હનુમાનજીને ગાદી પહેલાં નાખી જ દેવી પડે, આપણે પાથરી દેવી પડે, હનુમાનજી ત્યાં બિરાજમાન હોય છે। તો તમારા મુખમાંથી જો રામના નામનું રટણ ચાલુ હોય તો હનુમાનજી તો તમારી આસપાસ જ રહેવાના છે। હનુમાનજી આપણી આસપાસ રહેતા હોય તો આપણી પાસે કોઈ પણ પ્રકારની ગમે એટલું માણસ જે છે એ કદાચ હોય કે ના હોય, કદાચ ચાલો આપણે એ પણ કદાચ માની લઈએ કે ના પણ હોય, પણ કદાચ જો હોય તો એ અસુરી શક્તિ આપણી આસપાસ ફરકી પણ શકતી નથી, કારણ કે મહાબલી હનુમાનજી આપણી આસપાસ રહે છે। આ પવિત્ર ચૈત્ર માસ છે અને ચૈત્ર માસની અંદર આપણા સંતાનોને, આપણી યુવા પેઢીને આપણે આધ્યાત્મિક થોડાક પ્રેરીએ, બનાવીએ। હનુમાનજી, ભગવાન શ્રી રામ અને લક્ષ્મણની આપણે વાર્તા એને કહીએ, વાત કહીએ, એ સતયુગની વાત કહીએ એટલે આપણા બાળકો પણ જે છે એ થોડાક જાણતા થાય। નાના બાળકોને રાત્રે સ્વપ્ન આવતા હોય અથવા તો ડરની અનુભૂતિ કરતા હોય, ભૂત પિશાચથી એને ડર લાગતો હોય
તો આપણે એને હનુમાન ચાલીસાના પાઠ કરાવીએ, હનુમાન ચાલીસાનું મહાત્મ્ય સમજાવીએ, હનુમાનજીની અંદર રહેલી શક્તિનું વર્ણન કરીએ અને એની અંદર રહેલા ડરને આપણે દૂર કરીએ. કારણ કે ડર એ એવી વસ્તુ છે કે મનુષ્ય બધાને પહોંચી જાય પણ ડરને ક્યારેય પહોંચી શકતો નથી. અને ડર જે છે એ આંતરિક છે, મનની અંદર રહેલો. તમે બાહ્ય ડરને દૂર કરી શકો પણ મનના ડરને કોઈ દૂર કરી શકે નહીં. એટલે હનુમાનજી ની આપણે એને વાત કરીએ. એક વખત સીતાજીને વનમાંથી પેલા જંગલમાં રામના સકંજામાંથી શોધી લઈ આવી અને રામને મેં સમાચાર આપ્યા લંકાપતિ રાવણને મારી અને રામ, લક્ષ્મણ અને સીતા જે છે એ અયોધ્યા પધાર્યા અને હનુમાનજી પણ સાથે એની પધાર્યા છે. ત્યારે મા સીતા જે છે ને ખૂબ ખુશ થયા કે બહુ હનુમાનજીનો ફાળો છે મને અહીંયા સુધી પહોંચાડવામાં. એટલે હનુમાનજીએ પોતાની અનમોલ રત્નાવલી જે માળા, રત્નોની માળા હતી એ હનુમાનજીને આપી સીતાજીએ. એટલે હનુમાનજી તો એને જોઈ મોઢામાં નાખી અને તોડી અને નીચે ફેંકવા માંડ્યા. ત્યારે સીતાજીને ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો કે આ આટલી મૂલ્યવાન રત્નોથી મઢેલી માળા આમ ફેંકી કેમ દ્યો છો? અમે બહુ પ્રેમથી આપી છે. ત્યારે હનુમાનજીએ કીધું કે મારે મૂલ્યવાન વસ્તુ તો મારા માટે મારા રામ છે, એનાથી મૂલ્યવાન મારા માટે કાંઈ હોય નહીં, તો મારે આ માળાનું શું કરવું? એટલે ત્યારે સીતાજી કહે છે કે એવા બધા રામ છે તો મને રામ જે છે એ તમારા હૃદયમાં બિરાજમાન છે તો મને બતાવો. ત્યારે હનુમાનજીએ પોતાની છાતી ચીરી અને રામ અને સીતા જે છે એ રામ ને સીતા મારા હૃદયમાં છે, મારે મૂલ્યવાન વસ્તુનું કાંઈ જરૂર નથી. એ મહાયોદ્ધો હનુમાનજી એણે પોતાની છાતી ચીરી અને રામ સીતાની છબી પોતાના હૃદયની અંદર વસેલી બસાવી. ત્યારે મા સીતાને પશ્ચાતાપ થયો અને કીધું કે સાચી વાત છે, રામ હનુમાન જેવા રામના ભક્ત ના હોઈ શકે અને રામ જેવા કોઈ દેવ ના હોઈ શકે. એટલે કદાચ રામ ની સ્તુતિ વારંવાર કદાચ આપણા મુખમાંથી રામનું નામ સરે તો ભગવાન હનુમાનજી, મહાબલી હનુમાનજી પણ આપણી આસપાસ ફરે અને આપણે દરેક સંકટોથી, કારણ કે એ કષ્ટભંજન દેવ છે અને અત્યારે ચિરંજીવી છે, આપણી આસપાસ રહે છે. બધાનું મૃત્યુ થયું છે પરંતુ 5 વ્યક્તિઓ એવા છે કે એનું મૃત્યુ થયું નથી, એમાંના હનુમાનજી છે. તો આવા હનુમાનજીને પણ આપણા પ્રણામ. ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે આજે બધાને ઉપવાસ છે. આજે નોરતાનો પણ છેલ્લો દિવસ છે. રામનવમી રહી, આજે એકટાણું પણ નથી, ફરાળ છે. હું પણ જો અહીં કેળા લઈને બાજુમાં અત્યારે હમણાં નીકળો ને તો બટેટાની સૂકી ભાજીને કરીને આજે હલાવશું. બા માટે 2-4 રોટલી ચાપલી માટે કરીશ. તો બધાના જીવનની અંદર ભગવાન શ્રી રામલલ્લા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, હનુમાનજી બધાનું રક્ષણ કરે અને અસુરી શક્તિઓથી આપણને હંમેશા બચાવતા રહે, એવા ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના. આવજો. સીતારામ. અમારા માં જો હાથ પકડી રાખે, બાને ચડાવ્યા સોફા ઉપર. માં દીકરો આવ્યા ને બે તો પગ તેડીને ત્યાં હુરાવી દીધા. જરાક વાર આમ ચેન્જ હોય ને તો એને મજા આવે, થોડુંક વાંથી વાં કરીએ. આખો દિવસ એક ને એક જગ્યાએ હુતા હુતા પડખા તપે. હું એકલી ખેંચીને પછી મારે હાથ પગ કામ ન કરે. એને આમ આવે જરીક વાર મોજ, જગ્યા બદલે ને વળી પાછું એનો હુવાનો ટાઈમ થાય ને એટલે એમ કહે કે હા એટલે માં મૂકી દે એની જગ્યાએ. શેટીનો હવે વેન નથી કરતા. લાંબા પગ કરાવી ગયું તો એને મજા આવે. બસ આખો દિવસ છે ને નાના બાળકની આપણે કેર કરીએ ને એમ એની કે આખો દી કેર કરવી પડે. નાનું છોકરું કેમ હોય, 6 મહિનાનું, આમથી આમ ફેરવવાનું, આમથી આમ ફેરવવાનું. આખું ઘેરા તો હું ને આ આંખુમાં એવી નીંદર ભરી હોય, જીરીક બેઠા બેઠા નીંદર કરી દે. રાતે એમ જ કરે, એ અજુડા, એ જ્યોતિ, એ અજુડા, 2 નામ આવડે છે ને બીજું બધુંય ભૂલાઈ ગયું. એ કેવડા જો કેવડા બગાહા ખાઈશ. અટાણમાં હુવે એ હારા નહીં, પછી રાતે આપને જ ઉજાગરા કરાવે.
મા દીકરો બે કેવાના બગા હા ખાવશે વાતું કરો તમારી મા સામે બોલો એમાં એ આપણા બાજુમાં બેઠા હોય ને એટલે હાથ પેકડે જ રાખે મારા હાથે પેકડે રાખે એ હમણાં તમે આ પગ દબાવવાને એવા કર્યા ને તે મને જોઈએ ને એટલે મને એમ જ એમ જ કરે રાખે ને મારા પગ દબાવે બસ બહુ વજન નહીં દેવાનું જરા જરા જ એના પગ છે ને હાથ પગ ખમતાય ન હોય અટાણે હાડકા દુખે હવે હાટકાઈ એમાં છે જ નહીં ખોખું જ છે ખાલી જીવ છે ચરબી તો બધી બરી ગઈ હોય એમ હે આત્મા પરમાત્મા જોજે ખાલી ફોહલાવો તો અમારીમાં હોય જાય બસ હવે એને આ જ જોઈએ બીજું કાંઈ નથી જોતું એને પાસે બેહું ને ત્યાં સુધી આમાં આખું બેસીને પડ્યા રહીએ જેવી હું ઊભી થાવ ને એવા પાસે આખું ખોલીને જોવે મારા સામું હવે આપણે આખો દી તો એની પાસે બપોર પછી મારે થોડુંક તો બપોર સવારમાં કામ બધુંય ન થયું હોય થોડું ઘણું જ કામ થયું હોય જો તો હુઈ જાઉં નાનું છોકરું લાટકું થાય ને એમાં મારા બા લાટકા જ થાય રાખે આખો દી મને બધા કમેન્ટ કરે કે તમારા બાના કાનમાંથી વેઢલા કાઢી નાખો કે બાને અમારે નહીં કાઢવા દઈએ આજે કોણ આ કાલ પ્રદીપ ને કિરણને આવ્યા હતા તો કિરણ કે બાના કાનમાંથી કે વેઢલા કાઢી નાખો કે વજન નથી લાગતા હું કહું ના બેન બધા અમારે કે યુટ્યુબ ફેમિલી કાઢી નાખો પણ બા કાઢવાય ન દે ઝટું મારે આપને આમ ધક્કા મારે અડો ને કાનમાંથી તોય ધક્કા મારે પછી બાને ઉતારી લે હું છેલ્લે એની દીકરી છે ને એને દેવાના છે બાના વેઢલા એની અમારી ભાણેજની એક જ છે અમારે ભાણેજું છે જ નહીં એક જ ભાણેજ છે ઓ બ્રાહ્મણની એક ભાણેજ એટલે અમારા ભાણેજને દઈ દેવાના છે અમારે મા બાપની કઈ મિલકત જોતી નથી એને રેવા મકાન આપ્યું એનો મોટો ઉપકાર અમારા મા બાપનો હા આપણે ઈશ્વરે મા બાપ આપ્યા એનાથી વિશેષ આપણે શું જોઈએ પછી પિતૃ છાયા માતૃ છાયા ખોટું લખાવું એના કરતાં એની છાયામાં રહી લઈએ એટલે બધી છાયા આવી ગઈ હાલો આવજો બધાય સીતારામ બા આશીર્વાદ આપે બે હાથ ઊંચા કરી કેવા હુતા જોઈએ આનંદ આવી ગયો એને હો સીતારામ ચાપલીને ખવડાવી દીધું પછી ઓલા ગલુડિયા બારોબાર છે ને કયુંના ધડબડાટી બોલાવે છે તો હવે એનો વારો છે બેને ભેગું ખાવા ન દેવાય બાથે પછી આને પહેલાં ખવડાવી દીધું અને બાને ખવડાવી દીધા શાંતિથી થોડીક વાર બેઠા ને તાને ખવડાવી દઉં આ તમે આવી ગયા વહેલા હા અમારે ટ્યુશન પૂરા થઈ ગયા પૂરું હા 21 તારીખ પછી જવાનું સારું એટલાથી શાંતિ ને હવે તો હા અમારે એવો પરીક્ષા ચાલુ છે 21 તારીખે અમારે પરીક્ષા પૂરી થાય પછી એક્સ્ટ્રા ક્લાસ ચાલુ થાય પછી અમે પરિણામની પેપરની ચેકિંગનું કામ કરશું અને છોકરાઓને ભણાવશું ખરી વારાફરતી 3 તારીખે પરિણામ છે અને 5 તારીખથી વેકેશન પડશે બહાર ફરવા જવું હોય તમારા ફેમિલી સાથે તો લગભગ બધાના ટાઈમ ટેબલ મુકાઈ ગયા છે આજે લીધા હતા મરચા તીખા હતા કે નહીં જરાક સેજક તીખા હતા તૈયાર હતા થોડાક એટલે આ તો તીખા તો મેં સાઈડમાં રાખી દીધા હતા આ પછી ઓલા બધા કોરી રોટલીના ઓલા ઢગલા કરે ક્યાંથી ખાય આ આપણે છે ને કૂતરાને બગાડ્યા છો લાટકા કરી ગોળ નાખી ઘી વાળી સલકુણી માખણ જેવી રોટલી હોય દેવીનો હમણાં જ ફોન આવ્યો બેન તાર ઘઉં લેવા અમારે વાડીએથી કે અસલના આવ્યા કીધું સારા હોય તો જો આપણે હજી કે અમે નક્કી નથી કરી બેન પૂછતા હતા તમે કેટલા ઘઉં ભરાવો અમે 2 જણા છીએ ને 17-18 મણ ઘઉં લઈ અમે ખાલી ઘઉં જ રોટલા બાજરા કૂતરા કંઈ ખાતા નથી અમારા ઘરમાં રોટલો હાવ ઓછો ખાય કંઈક જ મને મન થાય ને તો મને એકને રોટલો ભાવે આ બે બા દીકરો રોટલો ખાતા જ નથી અને આ ચાપલા એ કંઈ રોટલા નથી ખાતા એ ગરવાળી રોટલી 2 જણા અમે ને 8-10 કૂતરા છે એટલે ઘઉં એટલે વધારે જોઈએ બાકી અમારે તો ખાલી
આખા દીની 10 કેટલી હા બસ 12-13 રોટલી હોય તો આખા દીમાં હાલે, પણ હું સવાર 40-50 રોટલી કરું. 30-40 રોટલી તો કરું જ. મોડું થતું હોય ને તો 30 થી ઓછી તો હોય જ નહીં રોટલી. કંઈક પછી એને પાવના તો એ તો ચાલુ જ હોય અમારે. પાવના તો ઢગલા કા એક દી ને એક દી એકાત્રા 500 રૂપિયાના પાવ લઈએ. જા પડ્યા હે પાવના ઢગલા જણ્યા પડ્યા હજુ પર. જા પાવ આ પાવ છે જા હજી અહીં પડ્યા. કૂતરા લાઈટકા છે અમારે. ભગવાને દીધું છે ખવડાવવા માટે. દેહ કઈ હવે મુક્તિ થઈ જાય એનું કઈ નક્કી નહીં. પછી કરશું છોકરા વાટું રાખશું. છોકરા કમાવા હશે કમાશે ને ભેરું કરવા હશે કરશે, નકર આપણે જીવી આપણી જિંદગી. હાલો આય હાલે હાલ તું આમાં બીજા ક્યાં ઓલું કાર્યો આ રીતે પથ્થરો વયું તું લાગે કાલો ઈ આમ કે રખડતું લાગે. તને કહી દીધું ત્યાં હું નથી કરું. હાલે આમ તો પાછું બીકણીનું બહુ વાતો રાખડું તો એ તો ખાલી હાલે તો અહીંયા હેઠે મૂકી દે એટલે ખાઈ જાય. મા પાસે ખાતું નથી. આ બટકા પર એની એના છોકરાને નથી ખાવા દેતી. આ માણસમાં જનાવરમાં એટલો ફેર. હમણાં સફા સટ કરી જાય. રાહ જોઈને જ બેઠી હતી કઈ ખાવા દઈએ. હાલો હવે ખવાઈ ગયું તો બસ લ્યો. હાલો પૂરું આવજો.